પોરબંદરના મંડેર ગામની સરકારી પે સેન્ટર પ્રાથમિક શાળામાં 8મા ધોરણમાં ભણતી એક વિદ્યાર્થીની ઉપર તેમની જ શાળાના શિક્ષક વિપુલ ગોહેલે તારીખ 22 થી તારીખ 24 જાન્યુઆરી દરમિયાન 4 વખત શાળાના ઉપરના ભાગે લઈ જઈને બળાત્કાર ગુજાર્યાનું બહાર આવતા જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન નીચે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક શિક્ષક વિપુલ ગોહેલની ધરપકડ કરવામાં આવી હતી. પોરબંદરના ગ્રામ્ય ડીવાયએસપી સુરજીત મહેડુએ પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપતા જણાવ્યું હતું કે બનાવની ગંભીરતાને જોતા તાત્કાલિક વિપુલ ગોહેલની ધરપકડ કરવામાં આવી છે તથા સ્કૂલમાં સીસીટીવી કેમેરા હોવાથી ઉપરના માળે વિદ્યાર્થીની જતી હોય તથા શિક્ષક પણ તેની પાછળ જતો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. તે ઉપરાંત અન્ય શિક્ષકો અને અન્ય લોકો સહિત સ્ટાફના પણ નિવેદનો લેવાયા છે. એટલું જ નહીં પરંતુ ભોગ બનનાર બાળકીની મેડિકલ તપાસ કરવામાં આવી છે તો બીજી બાજુ નરાધમ શિક્ષક વિપુલ ગોહેલની પણ મેડિકલ તપાસની કાર્યવાહી હાથ ધરાઈ છે. અન્ય જિલ્લામાંથી ટ્રાન્સફર થઈને સવા મહિના પહેલા જ વિપુલ ગોહેલ અહીંયા આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. તેથી આ શાળામાં કે અન્ય કોઈ શાળામાં પણ આ પ્રકારની હરકતો તેણે કરી હતી કે કેમ સહિતની વિગતો બહાર લાવવા આજે તેના રિમાન્ડની માંગણી થશે. પોરબંદરના મંડેર ગામે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ શિક્ષકની પોલીસે ધરપકડ કરી છે. ત્યારે પૂછપરછમાં કેટલીક હકીકતો બહાર આવી છે, જેમાં આ ઇસમ અગાઉ સૂત્રાપાડા ખાતે આવેલી એક કોલેજમાં પણ અધ્યાપક તરીકે ફરજ બજાવતો હોવાનું ધ્યાને આવ્યું છે. મૂળ જૂનાગઢના કેશોદ પંથકના વિપુલ ગોહિલની આકરી પૂછપરછ પોલીસે હાથ ધરી છે.